अमानत। जब तलक सांस है मैं करूं तेरी इबादत। जिंदगी कर दिया तेरे नाम शुआ, जिंदगी कर दिया तेरे नाम, जिंदगी कर दिया तेरे नाम शुआ, जिंदगी कर दिया तेरे नाम। चला जा रहा था गुमनामियों में, ना थी कोई जिंदगी ये मेरी। वीरानियाँ थी, तन्हाइयाँ थी, मुश्किल में थी जिंदगी ये मेरी। तू जो मिला है ऐसे मसीहा, जैसे मिली रोशनी। तू जो मिला है ऐसे मसीहा, जैसे मिली रोशनी। रोशनी जिंदगी ये मेरी है तेरी अमानत। जब तलक सांस है मैं करूं तेरी इबादत। जिंदगी कर दिया तेरे नाम शुआ, जिंदगी कर दिया तेरे नाम, जिंदगी कर दिया तेरे नाम शुआ, जिंदगी कर दिया तेरे नाम। से तुझको पा लिया सब कुछ, अब है न कोई कमी कमी। दिल भी है तेरा, धड़कन भी तेरी, सांसें भी है अब तेरी बस तेरी। अब जो चल रहा हूँ तेरी दया है, तेरा अनुग्रह महान। अब जो चल रहा हूँ तेरी दया है, तेरा अनुग्रह महान। जिंदगी ये मेरी है तेरी अमानत। जब तलक सांस है मैं करूं तेरी इबादत। जिंदगी कर दिया तेरे नाम शुआ, जिंदगी कर दिया तेरे नाम, जिंदगी कर दिया तेरे नाम शुआ, जिंदगी कर दिया तेरे नाम। मेरा आगाज तू है, मेरा अंजाम तू है। तू मेरा रहनुमा, मेरा रहबर भी तू है। मेरा जीना भी तू है और मरना भी तू है। मेरे सांसों का चलना भी बस तू ही तू है। हाँ बस तू ही तू है। जिंदगी ये मेरी है तेरी अमानत। जब तलक सांस है मैं करूं तेरी इबादत। जिंदगी कर दिया तेरे नाम शुआ, जिंदगी कर दिया तेरे नाम, जिंदगी कर दिया तेरे नाम शुआ, जिंदगी कर दिया तेरे नाम। मैंने खुद को
जो तेरे इबादत में गुमनाम कर दिया। तूने अपने रहमो करम से मेरा आशियाँ भर दिया। लोग मुझे देखकर अब तेरा मुरीद बुलाने लगे हैं। मेरे जिस्म जाँ पर तूने ये कैसा निशान कर दिया। ज़िंदगी तेरे नाम कर दिया यीशु, ज़िंदगी। ભાઈ મને ભાગ્ય મળ્યા છે ઈસુ ગુરુ તારણહાર। ભાઈ મને ભાગ્ય મળ્યા છે ઈસુ ગુરુ તારણહાર। ભાઈ મને ભાગ્ય મળ્યા છે। तन मन धन मारा प्रभु ने अर्पूं, तेनी जाऊं बलिहार। तन मन धन मारा प्रभु ने अर्पूं, तेनी जाऊं बलिहार। मुझ पापीनु तारण करवा, मुझ पापीनु तारण करवा, आव्या जग मोझार। भाई मने भाग्य मळ्या छे ईसु गुरु तारणहार। भाई मने भाग्य मळ्या छे। स्वर्ग छोड़ी प्रभु जगमाव्या, टाळवा कलंक केरो भार। ओ स्वर्ग छोड़ी प्रभु जगमाव्या, टाळवा कलंक केरो भार। पापी जग ने देखी दयाळे, पापी जग ने देखी दयाळे, अनेक कीधा उपकार। भाई मने भाग्य मळ्या छे ईसु गुरु तारणहार। भाई मने भाग्य मळ्या छे।
જે જન આશ ઈસુ પર રાખે તે પામશે ઉદ્ધાર. જે જન આશ ઈસુ પર રાખે તે પામશે ઉદ્ધાર. કહે વિશ્વાસી ગુરુ ગુણ ગાય, કહે વિશ્વાસી ગુરુ ગુણ ગાય, ઈસુનો બોલો જયકાર. ભાઈ મને ભાગ્ય મળ્યા છે, ઈસુ ગુરુ તારણહાર. ભાઈ મને ભાગ્ય મળ્યા છે, ભાઈ મને ભાગ્ય મળ્યા છે, ભાઈ મને ભાગ્ય મળ્યા છે. આવો રે સાથીઓ પ્રાર્થનાનો વખત છે, આવો રે સાથીઓ પ્રાર્થનાનો વખત છે. ભક્તિ થકી શક્તિ મળે ઈસુ દે છે, ભક્તિ થકી શક્તિ મળે ઈસુ દે છે. જીવનની નદીઓ ઈસુમાંથી વહે છે, જીવનની નદીઓ ઈસુમાંથી વહે છે. તેનું પાણી પીએ તેની તરસ મટે છે, તેનું પાણી પીએ તેની તરસ મટે છે. જીવનની રોટલી આકાશમાંથી આવી છે, જીવનની રોટલી આકાશમાંથી આવી છે. તેને ખાધે ભૂખ ભાગે મન ધરાશે, તેને ખાધે ભૂખ ભાગે મન ધરાશે. હે પ્રભુ ઈસુ તારા જેવા કરજે, હે પ્રભુ ઈસુ તારા જેવા કરજે. પાપ થકી છોડાવીને નવો જન્મ દે, પાપ થકી છોડાવીને નવો જન્મ દે.
ઈશ્વરને સ્તવો મને મળી મુક્તિ, ઈશ્વરને સ્તવો મને મળી મુક્તિ, મારા ખ્રિસ્તે તેના રક્તે તારો પાપથી, મારા ખ્રિસ્તે તેના રક્તે તારો પાપથી. આજ સાંજની બાઇબલ સ્ટડીમાં આપ સર્વનું સ્વાગત કરું છું અને પ્રેમી સલામ પાઠવું છું. આવો આપણે સાથે મળીને બાઇબલ સ્ટડીમાં જોડાવા માંગીએ છીએ. આ સમય ઈશ્વર પિતાનો આભાર માનું છું અને ગુજરાત ડાયોસીસ બિશપ સાહેબ અને ટેકનિકલ ટીમનો આ સમયે કોચ હૃદયના ઉડાણથી આભાર માનું છું. આ તક વચન લાવવા પ્રાપ્ત થઈ માટે ઈશ્વર પિતાનો આ સમયે આભાર માનું છું. આ સમયે આપણે પ્રભુનું વચન વાંચવા માંગીએ છીએ નવા કરારમાંથી લુકની લખેલી સુવાર્તા તેનો 1લો અધ્યાય અને 5 થી 7મી કલમ પ્રભુનું વચન આપણે વાંચવા માંગીએ છીએ. આવો વાલાઓ પ્રભુનું વચન આપણે વાંચીએ. યહૂદિયાના રાજા હેરોદની કારકિર્દી આબિયાના વર્ગમાંનો જખારિયા નામે એક યાજક હતો. તેની પત્ની હારૂનની દીકરીઓમાંની હતી ને તેનું નામ એલિઝાબેથ હતું. તેઓ બંને દેવની આગળ ન્યાયી હતા ને પ્રભુની સર્વ આજ્ઞાઓ તથા વિધિઓ પ્રમાણે નિર્દોષ રીતે ચાલતા હતા. તેઓને સંતાન નહોતું કારણ કે એલિઝાબેથ વાંજણી હતી અને તેઓ બંને ઘણા ઘરડા હતા. આ જીવતા દેવનું વચન છે. આ પવિત્ર વચનને માટે ઈશ્વર પિતાનો આ સમયે આભાર માનીએ છીએ. પ્રભુના વચન વાંચ્યું છે ત્યારે પ્રભુનું વચન આપણને પ્રભુ સમજાવે એના માટે આપણે પ્રાર્થના કરીએ. પ્રભુ પાસે માંગીએ કે પ્રભુ તમે એ જીવતું પવિત્ર વચન તમે અમને સમજાવો અને પ્રભુ અમે સાથે મળીને અમે બધા એ વચનને સમજી શકીએ. તેના માટે આવો વાલાઓ આપણે પ્રાર્થના કરીએ અને પ્રાર્થનામાં જોડાઈએ. અમારા ઈશ્વરને અમારા પ્રભુ અમે તમારી સ્તુતિની આરાધના કરીએ છીએ. આ સમયને માટે પ્રભુ અમે હૃદયથી ધન્યવાદ કરીએ છીએ અને તમારો મહિમા કરીએ છીએ. આ સમયે પ્રભુ તમારું જીવતું અને પવિત્ર વચન વાંચવામાં આવ્યું છે ત્યારે પ્રભુ એ વચન સમજવાને માટે તમે અમને કૃપા કરો. મુજ પાત્રને પણ પ્રભુ તમારા હાથમાં સોંપી દઉં છું. વચન એ ગઈધારી તલવાર કરતાં પણ તીક્ષ્ણ ધારવાળું છે, એ કિંમતી મોતી કરતાં પણ પ્રભુ કિંમતી છે. ત્યારે પ્રભુ પિતા પરમેશ્વર એ વચનને જ્યારે અમે સમજવાને માટે જઈએ, આ સમજવા પ્રયત્ન કરીએ ત્યારે પ્રભુ તમારો પવિત્ર આત્મા અમને આપો, જેથી કરીને પ્રભુ એ વચનને અમે સમજી શકીએ. આ સાથે મળીને બાઇબલ સ્ટડીમાં આ જેટલા પ્રભુ અમે ઓનલાઈન બાઇબલ સ્ટડીમાં જોડાયેલા છે એ સર્વને પ્રભુ તમે આ સમજવાની માટે કૃપા કરજો. મુજબળ પાત્રને પ્રભુ તમારા હાથમાં સોંપી દઉં છું. પ્રભુ તમે મને સમજાવો અને પ્રભુ હું બોલી શકું એવી કૃપા તમારી પાસે માંગુ છું. લો અમે તમારો મહિમા કરતા પ્રભુ અમે તમારા હાથોમાં સોંપાઈએ છીએ. ઈસુ પ્રભુના નામથી માંગીએ છીએ. આમેન. આ સમયે ખાસ પ્રભુનો આભાર માનીએ છીએ, પ્રભુની સ્તુતિ અને પ્રભુની આરાધના કરીએ છીએ. ફરીને આ સમયે પ્રભુનો આભાર માનતા પ્રભુની સ્તુતિ આપણે કરીએ છીએ. બાઇબલ સ્ટડીને આપણે શરૂ કરતા પ્રભુના નામને આ સમયે ધન્યવાદ આપીએ છીએ. આજનો આપણો વિષય છે શું પરમેશ્વરનું અદ્ભુત કામ આપણા જીવનમાં જોવા માંગો છો? આજનો આપણો જે વિષય છે એ વિષય છે શું પરમેશ્વરનું અદ્ભુત કામ આપણા જીવનમાં જોવા માંગો છો? આપણે આપણા જીવનની અંદર ખાસ કરીને આપણે ઈશ્વરનું અદ્ભુત કામ આપણે જોવા માંગીએ છીએ.
આપણને એવી ઈચ્છાઓ થાય કે મારા જીવનની અંદર પ્રભુ એક અદ્ભુત કામ કરે, પણ એ ક્યારે કરે એ પ્રભુના વચનમાં આપણે જોવા માંગીએ છીએ. અને પ્રભુનું વચન આપણે વાંચ્યું છે એમાં આપણે જોવા માંગીએ છીએ. આજનો સંદેશ જે છે એ બધાને માટે છે, તમારા માટે અને મારા માટે પણ એ પ્રભુનું વચન છે. એ પ્રભુનું વચન આપણે બધાને જ સમજાવે છે. આપણે ક્યાં બી હોય, નોકરીના સ્થાને હોય, આપણે કોઈ પણ જગ્યાએ હોય, પણ આપણી એવી ઈચ્છા હોય કે આપણી ઉન્નતિ થાય, આપણી પ્રગતિ થાય, એવી ઈચ્છા તમારી પણ હોઈ શકે અને મારી પણ હોઈ શકે. જ્યારે આપણે કશે પણ હોય ત્યારે આપણી એવી ઈચ્છા આપણે કરીએ છીએ અને એવું પણ ચાહીએ છીએ કે આપણો જે બંધ દરવાજો છે, મુશ્કેલીમાં છું, એ પ્રભુ આપણને બહાર કાઢે તેના માટે આપણા પ્રયત્ન હોઈ શકે છે, આપણી ઈચ્છાઓ હોઈ શકે છે કે પ્રભુ મારા જીવનની અંદર પ્રભુ તમે મારા જીવનની અંદર પ્રભુ તમે એક પ્રગતિ લાવી શકો, તેના માટે આપણને ઈચ્છા હોઈ શકે છે. એક માણસ તરીકે આપણને એવી ઈચ્છા હોય કે મારા જીવનમાં પ્રગતિ હોઈ શકે, મારા જીવનમાં મને આશીર્વાદો હોઈ શકે, મારા જીવનમાં હું એટલે કે મારું પરિવાર સાથે મળીને અમે બહુ આનંદ અને પ્રેમમાં રહી શકીએ, એવી ઈચ્છા આપણી હોઈ શકે છે. ત્યારે પ્રભુ વચન આપણને પ્રમાણે સમજાવે છે, એ પ્રમાણે આપણે સમજવા માંગીએ છીએ. આ પ્રકારના વિચારો કરીને આપણે પ્રાર્થના કરીએ. એ બધા જ પ્રકારના જે વિચારો છે એ વિચારો આપણે કરીને આપણે પ્રાર્થના કરીએ છીએ. અને જ્યારે આપણે બધા જ વિચારો કરીને જ્યારે આપણે પ્રાર્થના કરીએ છીએ ત્યારે એ પ્રાર્થનાનો જવાબને માટે આપણે ઇંતજાર કરીએ છીએ કે પ્રભુ મને એ જવાબ ક્યારે આપશે. જ્યારે આપણે પ્રાર્થનાઓ કરીએ છીએ એવા ઘણા બધા વિચારો આપણા મનની અંદર આપણે લાવીએ છીએ અને આપણે પ્રાર્થના કરીએ છીએ, ત્યારે પ્રાર્થનાની આપણે રાહ જોઈએ છીએ કે પ્રભુ મને ક્યારે એ જવાબ આપી શકે, અને એવી આપણે રાહ આપણે જોઈએ છે. અને જ્યારે આપણને પ્રાર્થનાનો જવાબ નથી મળતો ત્યારે આપણે નારાજ થઈ જઈએ છીએ. જ્યારે આપણને પ્રાર્થનાનો જવાબ નથી મળતો ત્યારે આપણે વહાલાઓ નારાજ આપણે થઈ જઈએ છીએ. ને માટે વચન આપણને સમજાવે છે અને એવું કહે છે કે પ્રભુ આપણા જીવનમાં અદ્ભુત કામ કરશે. પ્રભુ આપણા જીવનમાં અદ્ભુત કામ કરી શકે છે. અને આપણે જોઈએ છે કે જખારિયા અને એલિઝાબેથના જીવનમાં આપણે જોવા માંગીએ છીએ. એ જે કપલ છે એના વિશે આપણે આજે જોવા માંગીએ છીએ કે ઈશ્વર એમના જીવનની અંદર સંતાન નથી, પણ જખારિયા અને એલિઝાબેથ એ ઈશ્વરની સેવામાં જોડાયેલા છે, ઈશ્વરની સેવા કરે છે, પ્રભુમાં જોડાયેલા છે. એમને સંતાન નથી, પણ એ ઈશ્વરની સેવા કરી રહ્યા છે. અને બાઇબલમાં સ્પષ્ટ લખ્યું છે અને ત્યાં એવું લખવામાં આવ્યું છે, 7મી કલમ એવું કહે છે કે તેઓને સંતાન નહોતું, કારણ કે એલિઝાબેથ વાંજણી હતી અને તેઓ બંને ઘરડા થયા. એલિઝાબેથ વાંજણી હતી, તેઓ બંને ઘરડા થયા. એવું આપણને પ્રભુનું વચન આપણને શીખવાડે છે. અને એ જ વચન આપણે જોવા માંગીએ છીએ. અને ત્યાં છે કે એ બંને જણ દેવની આગળ અન્યાયી હતા. ભલે એમનું સંતાન નથી, પણ પ્રભુ વચન અને પ્રભુના વચનમાં લખ્યું છે ત્યાં એવું કહે છે કે એ બંને ન્યાયી હતા. એવું કહે છે એ બંને દેવની આગળ ન્યાયી હતા. એવું કહે છે ને પ્રભુની સર્વ આજ્ઞાઓ તથા વિધિઓ પ્રમાણે એ લોકો નિર્દોષ છે. એવું કહે છે પ્રભુની આજ્ઞાઓ તથા વિધિઓ પ્રમાણે એ બંને જણ નિર્દોષ રીતે ચાલતા હતા. એવું કહે છે બંને જણ પર પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં પ્રભુમાં એમનું જીવન છે, પ્રભુમાં એ જીવી રહ્યા છે. યાજક તરીકેની સેવા, સેવક તરીકેની સેવા કરી રહ્યા છે, પણ એમના જીવનની અંદર સંતાન નથી.
અને તો પણ એ પ્રભુની સેવામાં આગળ વધી રહ્યા છે. અને એટલા માટે જ વચનમાં લખ્યું છે, છઠ્ઠા વચનમાં લખ્યું છે, પહેલો અધ્યાય અને છઠ્ઠી કલમમાં લખ્યું છે, તેઓ બંને દેવની આગળ ન્યાય હતા ને પ્રભુની સર્વ આજ્ઞાઓ તથા વિધિઓ પ્રમાણે તેઓ નિર્દોષ હતા. એ રીતે પ્રભુની કૃપામાં એ લોકો ચાલતા હતા. અને અહીંયા લખવામાં આવ્યું છે તે પ્રમાણે. અને એ આખા અધ્યાયમાં જો આપણે જોઈએ છે તો ત્યાં જખારિયાને દર્શન આપીને કહેવામાં આવ્યું છે કે તને બાળક આપવામાં આવશે. અને ત્યારે જખારિયા એવું કહે છે કે અમે બંને જણ ઘરડા થઈ ગયા છે, તો અમારું બાળક ક્યાંથી થાય? પણ ઈશ્વરની ઈચ્છા અને ઈશ્વરની યોજના હતી કે એમને જખારિયાને અને એલિઝાબેથને બાળક પ્રાપ્ત થાય છે. એનું કારણ છે કે ઈશ્વરની આગળ એ બંને જણ, દેવની આગળ એ બંને જણ ન્યાય હતા. એમનું જીવન સાચું હતું. એમનું જીવન એ પ્રભુમાં એ સર્વ એ ન્યાયી હતા એવું કહે છે. એ ચોકસાઈમાં જીવતા હતા એવું કહે છે. અને બીજી એવું કહે છે કે એ આજ્ઞાઓ પાળતા હતા એવું કહે છે. અને એ વિધિઓ પ્રમાણે નિર્દોષ, એટલે કે તમામ જે ઈશ્વરની જે આજ્ઞાઓની જે વિધિઓ છે, ઈશ્વરની જે આજ્ઞાઓ પ્રમાણે ચાલવું જોઈએ, એ નિર્દોષપણે એ લોકો ચાલતા હતા. એના માટે ઈશ્વર એમને બાળક પ્રાપ્ત કરાવે છે. પ્રભુ એમને એમના જીવનની અંદર બાળક પ્રાપ્ત કરાવે છે. એનું કારણ એ છે કે ઈશ્વરની આગળ એ બંને જણ નમ્ર છે. ઈશ્વરને કોઈ દિવસે એ બંને જણ કોઈ દિવસે આક્ષેપ નથી મૂકતા કે પ્રભુ અમે તમારી સેવા કરીએ છીએ, પ્રભુ અમે તમારી સેવામાં જોડાયેલા છે, તમારા મંદિરમાં અમે યાચક તરીકે અમે કામ કરીએ છીએ. બંને જણ એવી વાત બાઇબલની અંદર લખવામાં આવી નથી. એનું કારણ છે કે બંને જણ ઈશ્વરની કૃપામાં, ઈશ્વરની સેવામાં જોડાયેલા છે. અને એવું કહે છે કે એ ન્યાયી છે, એ આજ્ઞાઓનું પાલન કરે છે અને નિર્દોષ છે. પ્રભુના નામને ધન્યવાદ આપીએ છીએ, પ્રભુની સ્તુતિ કરીએ છીએ. જો આપણે નિર્દોષપણામાં જીવીએ છીએ ત્યારે પ્રભુ આપણને આશીર્વાદો પ્રાપ્ત કરાવે છે. અને જો આપણી પાસે નિર્દોષતા પણ નથી, નિર્દોષ નથી, આપણે સચ્ચાઈથી જીવતા નથી, આપણે ઈશ્વરની આજ્ઞાનું પાલન કરતા નથી, તો આપણને આશીર્વાદો પ્રાપ્ત થઈ શકતા નથી વાલાઓ. એના માટે સ્પષ્ટ આપણને લખવામાં આવ્યું છે. અને એવું કહે છે કે આજનો આપણો વિષય પણ છે કે શું તમે પરમેશ્વરના અદ્ભુત કામો આપણા જીવનમાં જોવા માંગો છો? શું તમે ઈશ્વરના અદ્ભુત કામો આપણા જીવનમાં જોવા માંગીએ છીએ? જો તમે તમારા જીવનની અંદર અદ્ભુત કામો જોવા માંગો છો તો તમારે આ ત્રણ બાબત, આજે આપણે જખારિયા અને એલિઝાબેથ જે એમનું જે જીવન છે એ જીવન જોઈને આપણે પણ શીખવું જોઈએ. આપણને એલિઝાબેથ અને જખારિયાનું જીવન જોઈને આપણે શીખી શકીએ છીએ કે નિર્દોષતામાં હતા, ઈશ્વરમાં, પ્રભુમાં ન્યાયી હતા, એ પ્રભુની આજ્ઞાનું પાલન કરતા હતા. અને તેને માટે ઈશ્વર એટલે કે આપણો જે પ્રભુ છે એ પ્રભુ જખારિયાને અને એલિઝાબેથને બાળક પ્રાપ્ત કરાવે છે. એવું કહે છે કે ઘરડા, એમને કોઈ આશા નથી, એમને હવે એવું હતું કે અમારું કોઈ સંતાન નહીં થાય. એવા સંજોગ સમયે ઈશ્વર અને જે આપણો પ્રભુ છે એ આપણો પ્રભુ આપણને સંતાન આપી શકે છે. એલિઝાબેથ અને જખારિયાને સંતાન પ્રાપ્ત કરાવે છે. એનું કારણ છે કે એ નમ્ર હતા, અને એનું કારણ છે કે એ ઈશ્વરની વિધિઓ પાળતા હતા, એ નિર્દોષ રીતે ચાલતા હતા, અને દેવની આજ્ઞાઓ પાળતા હતા, અને સચ્ચાઈથી ચાલતા હતા. માટે કરીને ઈશ્વર જે આપણો પ્રભુ છે તે પ્રભુ એ જખારિયાને અને એલિઝાબેથને બાળક પ્રાપ્ત કરાવે છે. એના માટે ઈશ્વર પિતાનો આ સમય આભાર માનીએ છીએ. પહેલું કપલ, એક પહેલી જે બાબત છે તે જખારિયાને અને એલિઝાબેથને પ્રભુ બાળક પ્રાપ્ત કરાવે છે.
અને બીજી બાબત આપણે જોવા માંગીએ છીએ બાઇબલની અંદરથી, અને તે આપણે જોઈએ અને આગળ વધવા માંગીએ છીએ. બીજી બાબત જે છે તે એ છે કે માર્કની લખેલી સુવાર્તા 10મો અધ્યાય અને 46 થી 52મી કલમમાં લખવામાં આવ્યું છે તે પ્રમાણે એક આંધળો ભિખારી જે છે એ ભિખારીને રસ્તાના કોર પર બેસાડવામાં આવે છે, અને જ્યારે માણસો જતા હોય ત્યારે એની ભિક્ષા મળે અને એનું ગુજરાન એ ચલાવતો હોઈ શકે. આ પ્રભુનું વચન આપણને માર્કની લખેલી સુવાર્તા 10મો અધ્યાય અને 46 થી 52મી કલમમાં આપણને એ વચન જોવા મળે છે. ત્યારે એ વચન આપણે જોઈએ અને ત્યાં જે ભિખારીની વાત કરવામાં આવી છે, આંધળો જે ભિખારી, રસ્તાની કોર પર બેઠેલો માણસ, એના આખા જીવનની અંદર એવું કંઈ હોઈ નહીં શકે કે એ માણસ ક્યારેક દેખતો થઈ શકે. એના વિચારમાં પણ એવું નહીં હોઈ શકે, એને વિચાર પણ એવો આવ્યો નહીં હોઈ શકે કે હું મારા જીવનની અંદર દ્રષ્ટિ પ્રાપ્ત કરીશ. પણ વહાલાઓ, એક દિવસ ત્યાંથી પ્રભુ પસાર થાય છે. દેવના વચનમાં એવું લખેલું છે, એક દિવસ એ ત્યાંથી આપણો જે પ્રભુ છે, આપણો જે ઈશ્વર છે, એ ત્યાંથી પસાર થાય છે. અને વાલાઓ, જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત ત્યાંથી પસાર થાય છે, એટલે કે ત્યાંથી જઈ રહ્યા છે, ત્યારે એ આંધળા ભિખારીને, એ બારતીમાઈને ખબર પડે છે કે ત્યાંથી ઈસુ નાઝારી જાય છે. અને વાલાઓ, આપણે વચનને સમજીએ ત્યારે આપણને કેટલી બધી મોટી વાત લાગે કે જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત ત્યાંથી પસાર થાય છે, ત્યારે વાલાઓ, બારતીમાઈને એવું લાગ્યું કે મારે ઈશ્વરને બૂમ મારવી જોઈએ. એનું કારણ એ હતું કે બારતીમાઈને સાજાપણું પ્રાપ્ત કરવું હતું. અને વાલાઓ, જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત ત્યાંથી જાય છે એવી ખબર એના કાને પણ એ જોઈ શકતો નથી, પણ જ્યારે એના કાનમાં એને અવાજ થાય છે અને ત્યાંથી ઘણા બધા લોકો જઈ રહ્યા છે, અને ત્યારે એને એવું થાય છે કે અહીંયાથી ઈસુ નાઝારી જઈ રહ્યા છે. ત્યારે વાલાઓ, બારતીમાઈ જે અંધ વ્યક્તિ, જે આંધળો જે વ્યક્તિ છે, એ વ્યક્તિ ઈસુ નાઝારીને બૂમ પાડે છે અને એવું કહે છે કે ઓ પ્રભુ, દાઉદના દીકરા, મારા પર દયા કરો. કેટલાક લોકોએ એને છાનો રાખવાને માટે પ્રયત્ન કર્યો, ચૂપ રાખવાને માટે પ્રયત્ન કર્યો કે તારી બૂમ પ્રભુ સુધી કદાચ પહોંચી શકે નહીં, તો છાનો રે, કેટલીક ભીડ છે, તારો અવાજ સંભળાવવાનો નથી. એવી રીતે બારતીમાઈ જે અંધ વ્યક્તિ છે એને કેટલાક લોકોએ ચૂપ રાખ્યો. અને ત્યારે એવું કહેવાય છે કે જ્યારે કેટલાક લોકોએ એને ચૂપ રાખવાનો પ્રયત્ન કર્યો, પણ જે બારતીમાઈ જે અંધ વ્યક્તિ છે એને વધતી બૂમ પાડી. એવું આપણને બાઇબલની અંદર પ્રભુનું વચન આપણને શીખવાડે છે. વધતી બૂમ પાડી, ભલે કેટલાક બી મને ચૂપ રાખવાને માટે પ્રયત્ન કરે, પણ વાલાઓ, બારતીમાઈએ વધતી બૂમ પાડી. અને વાલાઓ, થયું એવું કે ઈશ્વર પાસે સુધી એનો અવાજ પહોંચે છે. અને એનો અવાજ પહોંચ્યા પછી પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઊભા રહી જાય છે અને એવું કહે છે કે બારતીમાઈને મારી પાસે લઈ આવો. ઈશ્વરે જ્યારે બારતીમાઈનો અવાજ સાંભળ્યો અને પ્રભુ ઊભા રહે છે, અને જ્યારે એમને એવું લાગ્યું કે બારતીમાઈને મારી પાસે બોલાવો, અને જ્યારે બારતીમાઈને એવું કહેવામાં આવ્યું કે તને ઈસુ બોલાવે છે, ત્યારે એ ખુશ થઈ ગયો વાલાઓ. અને એવું કહેવાય છે કે એનું જે ભીખ માંગવાનું પગલું હોઈ શકે એ ત્યાં જ મૂકીને એ ઈસુની પાસે જાય છે. અને એને કેટલો બધો આનંદ આવ્યો છે કે મને ઈસુ બોલાવે છે, મને પ્રભુ પાસે જવું છે. અને જ્યારે એને ખબર એવી મળી કે હું તને ઈસુ પ્રભુ બોલાવે છે, ત્યારે એને પ્રભુ પાસે ગયો વાલો. ત્યારે પ્રભુ પાસે ગયો અને પ્રભુ એને પૂછે છે, તારા માટે હું શું કરી શકું? પ્રભુ ઈસુ ખ્રિસ્ત એને એવું પૂછે છે કે તારા માટે હું શું કરી શકું? અને આંધળો બારતીમાઈ એવું કહે છે કે પ્રભુ, મારી પાસે દ્રષ્ટિ નથી, મને સાજા થવું છે,
મને દ્રષ્ટિ જોઈએ છે, હું સાજો થાઉં એવો વિશ્વાસ મને છે, એવો આંધળો બાર્તિમાઈ પ્રભુને કહે છે. હું સાજો થાઉં એવો વિશ્વાસ મને છે. અને એને એવો વિશ્વાસ હતો માટે કરીને ઈસુ ખ્રિસ્ત જે આપણો પ્રભુ છે એને બૂમ મારે છે વાલાઓ. અને એવું કહે છે કે પ્રભુ પ્રભુ, કેટલાક લોકોએ ચૂપ રાખ્યો પણ નહીં. એ આંધળો ભિખારી કદી ચૂપ નથી રહેતો, વધતી બૂમ પાડે છે અને પ્રભુ પાસે સુધી એનો અવાજ પહોંચે છે વાલાઓ. અને આજે પ્રભુ એને બોલાવે છે અને એવું કહે છે કે એને મારી પાસે લાવો. એ કેટલો ખુશ થઈ ગયો હશે. અને જ્યારે એને પ્રભુ પાસે લાવવામાં આવ્યો, ત્યારે એને પૂછવામાં આવ્યું કે બાર્તિમાઈ, તારા માટે હું શું કરું? એક અંધ વ્યક્તિ પ્રભુને એવું કહે છે, પ્રભુને જોઈ શકતો નથી, પણ પ્રભુને એવું કહે છે કે એ પ્રભુ, તમે મને દેખતો કરો એવો વિશ્વાસ મને છે. અને પ્રભુ કહે છે કે તારા વિશ્વાસે તને હું સાજો કરું છું, તારા વિશ્વાસે તને હું દેખતો કરું છું. પ્રભુનું વચન પ્રભુ પોતે એવું કહે છે કે તારો જે વિશ્વાસ છે એ મેં જોયો છે અને તારા વિશ્વાસથી હું તને આજે સાજાપણું પ્રાપ્ત કરાવું છું. અને વાલાઓ, બાર્તિમાઈને પ્રભુએ દેખતો કર્યો. બાર્તિમાઈને પ્રભુએ દેખતો કર્યો. આજે આપણે એક અંધ ભિખારી, જે બાર્તિમાઈ, જે ઈશ્વરને જોઈ શકતો નથી, એવો માણસ ઈશ્વરને બૂમ મારે છે. એવો માણસ જે ઈશ્વરને બૂમ મારે છે અને એવું કહે છે કે પ્રભુ, મારા દેવ, એવું કહે છે. એ માણસ ઈશ્વરને જોઈ શકતો નથી. એ માણસે ઈશ્વરને જોયો નથી. ઈશ્વર કેવો છે એને ચમત્કારો જોયા નથી, પણ વાલાઓ, એના હૃદયમાં એને વિશ્વાસ છે. અને એવું કહે છે કે ઈશ્વર જ્યારે એનાથી જાય છે ત્યારે એને બૂમ મારી. અને એનો વિશ્વાસ હતો કે પ્રભુ મને દેખતો કરશે. અને વાલાઓ, પ્રભુ જ્યારે એને દેખતો કરે છે ત્યારે વાલાઓ, એ પ્રભુ પાછળ ચાલે છે. જ્યારે પ્રભુ એને દેખતો કરે છે ત્યારે એને એ પ્રભુની પાછળ ચાલતો થાય છે. શું વાલાઓ, તમારા જીવનમાં અને મારા જીવનમાં એવો વિશ્વાસ છે? શું વાલાઓ, તમારા જીવનમાં અને મારા જીવનમાં એવો બાર્તિમાઈ જેવો વિશ્વાસ છે? શું તમારા જીવનમાં અને મારા જીવનની અંદર શું એવો વિશ્વાસ છે કે જખારિયા અને એલિઝાબેથ જેવો વિશ્વાસ છે કે એ પ્રભુ એમનું જીવન કેટલું બધું ઉંમર થઈ ગઈ એમની છતાં પણ ઈશ્વર એમને બાળક પ્રાપ્ત કરાવે છે? આપણે આપણા જીવનની અંદર આપણે વિશ્વાસ કરવો જોઈએ. આપણે આપણા જીવનની અંદર ઈશ્વરને બૂમ પાડવી જોઈએ કે પ્રભુ પ્રભુ, મેં સાજો થવા માંગુ છું. પ્રભુ પ્રભુ, મને બાળક પ્રાપ્ત કરાવો. એવી બૂમ આપણે પણ મારવી જોઈએ. જ્યારે આપણને જે જરૂર છે કે જ્યારે આપણે બૂમ મારીશું તો પ્રભુ ચોક્કસ આપણને પ્રભુ સફળ કરશે. આપણને પ્રભુ સાજાપણું પ્રાપ્ત કરાવશે. આપણે ખાસ કરીને બાર્તિમાઈ વિશે આપણે જોઈએ છે અને એ જ કે પ્રભુને બૂમ મારે છે. વાલો, આજે આપણે પ્રભુને બૂમ મારવાની જરૂર છે. જો તમે ઈશ્વરનો ચમત્કાર, જો પરમેશ્વરનું અદ્ભુત કામ તમે જોવા માંગો છો તો આજે ઈશ્વરને બૂમ મારો. આજે પ્રભુ ઈસુ ખ્રિસ્તને તમે બૂમ મારો કે જેથી કરીને પ્રભુ તમને સાજાપણું પ્રાપ્ત કરાવે, કે જેથી કરીને તમને તમારા કામને પ્રભુ સફળ કરે. પણ આજે આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તને બૂમ મારવાની જરૂર છે. તો આપણે અદ્ભુત કામો આપણા જીવનની અંદર આપણે જોઈ શકીએ છીએ વાલાઓ. આપણે આપણા જીવનની અંદર અદ્ભુત કામો જોઈ શકીએ છીએ, પણ વાલાઓ, આપણે ઈશ્વરને બૂમ મારવાની જરૂર છે. આપણે ઈશ્વરને બૂમ મારવાની જરૂર છે કે જેથી કરીને પ્રભુ આપણા જીવનને આશીર્વાદિત કરે, પ્રભુ આપણને સફળ કરે. એવી કૃપાની દયા ઈશ્વર પાસે આપણે આ સમયે માંગીએ છીએ. આજનો મારો વિષય હતો એ કે આપણે શું પરમેશ્વરનું અદ્ભુત કામ આપણા જીવનમાં જોવા માંગીએ છીએ. તો આપણે અદ્ભુત કામ બાર્તિમાઈ વિશે જોયું. બાર્તિમાઈ, એને સપનામાં બી એવો ખ્યાલ નહીં હશે કે મને દ્રષ્ટિ મળશે અને હું દેખતો થાઉં.
સંજોગ સમયે આપણે પણ ઈશ્વરને બૂમ મારીએ છીએ તો પ્રભુ આપણી બૂમને સાંભળી શકે છે. તો વાલો, આજનો આપણો સંદેશ એ છે કે શું વાલો, ઈશ્વરનું અદ્ભુત કામ આપણા જીવનમાં તમે જોવા માંગો છો તો ઈશ્વરને આપણે બૂમ મારવાની જરૂર છે, જેથી કરીને પ્રભુ આપણને આપણા જીવનની અંદર આપણને સફળતા પ્રાપ્ત કરી શકે, આપણા જીવનની અંદર પ્રભુ આપણને આશીર્વાદ આપી શકે છે. જેમ ઝખારિયા અને એલિઝાબેથને ઈશ્વર આશીર્વાદ આપે છે અને જેમ બાર્તિમાઈને ઈશ્વર સાજાપણું પ્રાપ્ત કરાવે છે, એવી રીતે આપણને પણ સાજાપણું પ્રાપ્ત કરાવી શકે છે. આજનું આ વચનને હું પૂર્ણ કરું છું વાલાઓ, કારણ કે પ્રભુનું વચન આપણને આજે સમજાવે છે કે પ્રભુને આપણે બૂમ મારવાની જરૂર છે. આ બાર્તિમાઈ વિશે આપણે એક શીખીએ છીએ કે પ્રભુને એને બૂમ મારી અને પ્રભુએ એનું સાંભળ્યું અને એને સાજાપણું પ્રાપ્ત થાય છે. વાલો, આજે આપણે પણ આપણી કેવી પણ કેવી કમી ઘટી છે, કેવી પણ મુશ્કેલીઓ છે, પણ ઈશ્વરને આપણે બૂમ મારવાની જરૂર છે કે જેથી કરીને પ્રભુ આપણા બૂમને સાંભળે અને આપણને સફળ કરે. પ્રભુ આપણા અવાજને આપણે બૂમ મારીએ અને આપણા અવાજને સાંભળે અને પ્રભુ આપણને સફળ કરે, તેના માટે આપણે પ્રભુનો મહિમા આ સમયે કરીએ છીએ. આવો વાલા વચનના પ્રકાશમાં ટૂંકી પ્રાર્થના કરીશું અને પ્રાર્થનામાં જોડાઈએ. અમારા ઈશ્વરને, અમારા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ. ઓનલાઈન બાઇબલ સ્ટડીમાં પ્રભુ જે લુકની લખેલી સુવાર્તા પ્રભુ વાંચવામાં આવી છે અને એમાં પ્રભુ મનન કરવા માટે તમે કૃપાને દયા કરી, તેના માટે પ્રભુ અમે હૃદયથી ધન્યવાદ કરીએ છીએ. આ વચન વાંચ્યું અને પ્રભુ વચન શીખવા માટે તમે કૃપા કરી, તેના માટે પણ પ્રભુ અમે હૃદયથી આ સમય ધન્યવાદ કરીએ છીએ. માન, મહિમા અને ગૌરવ પ્રભુ વચન દ્વારા તમને જ મળે એવી કૃપાને દયા તમારી પાસે માંગીએ છીએ. આ સમયે પ્રભુ અમે તમારા હાથોમાં સોંપાઈ જતા પ્રાર્થના ઈસુ પ્રભુના નામથી માંગીએ છીએ બાપ, આમેન. કઠણ લાગે ને વેરી કરે ઢોર, ઈસુ થજે આગેવાને અમને આગળ દોર. જોખમ વાળી જગાઓમાં તને ઢાલીશું, ચિંતા તજી તારી પાછળ ચાલીશું. અમને ભારે કચવેઠી માટે જે તું કહે છે તે કરીશું ખુશીથી. સારો નમૂનો લઈને આજ્ઞા પાડીશું, પ્રીતિ થકી તારી પાછળ ચાલીશું. પ્રીતિ અમે કરવાના નથી, કામ મારું જોઈ બીજા પુરુષે શાહેદી. દેવનું કામ કરવામાં પૂરું મન પણ રાખીશું, દુઃખ વેઠીને તારી પાછળ ચાલીશું. તારી
अर्पूं तुझने मुझ तन मन धन, मुझ जीवन ले, मुझ जीवन ले। दऊं होमि प्रभु मुझ सर्वथ धन, मुझ जीवन ले, मुझ जीवन ले। अर्पूं तुझने मुझ तन मन धन, मुझ जीवन ले, मुझ जीवन ले। तुझ स्तंभ प्रभु मुझ कांध धरूं, तब सेवा करा पथ मां संचरूं। डग पाछू नहीं को काले भरूं, डग पाछू नहीं को काले भरूं। मुझ जीवन ले, मुझ जीवन ले। अर्पूं तुझने मुझ तन मन धन, मुझ जीवन ले, मुझ जीवन ले। बहु संकट ने तूफान नड़े, बहु आपदा थी वधु शूर चढ़े। भले शीर कभी धर बूझ पड़े, भले शीर कभी धर बूझ पड़े। मुझ जीवन ले, मुझ जीवन ले। अर्पूं तुझने मुझ तन मन धन, मुझ जीवन ले, मुझ जीवन ले। तब राज्य तणी झुंबेश मही, सदा सेवा मही झुकावु सही। या होम करी पड़ु पाछो नहीं, या होम करी पड़ु पाछो नहीं। मुझ जीवन ले, मुझ जीवन ले। अर्पूं तुझने मुझ तन मन धन, मुझ जीवन ले, मुझ जीवन ले। जग पालक तारक स्वामी मारा, सहु सौंपी दऊं मम प्रभु प्यारा। धरु मस्तक हूँ चरणे तमारा, धरु मस्तक हूँ चरणे तमारा। मुझ जीवन ले, मुझ जीवन ले। अर्पूं तुझने मुझ तन मन धन, मुझ जीवन ले, मुझ जीवन ले। दऊं होमि प्रभु मुझ सर्वथ धन, मुझ जीवन ले, मुझ जीवन ले। अर्पूं तुझने मुझ